આપનું સ્વાગત છે. આજે આપણે 14 અને 15 જાન્યુઆરી 2026ની કેટલીક ઘટનાઓ પર ઊંડાણપૂર્વક નજર નાખીશું. હવે આ ઘટનાઓ દેખીતી રીતે બિલકુલ અલગ લાગે છે, પણ જો તમે ધ્યાનથી જોશો તો એ એક જ વાર્તા કહી રહી છે. એક બદલાતી દુનિયામાં ભારત પોતાની કેવી રીતે ફરીથી ગોઠવી રહ્યું છે તેની વાર્તા. આપણી પાસે જે સ્ત્રોત છે તે આપણને સંસદીય ચર્ચાઓના ભવિષ્યથી લઈને હિમાલયની ટોચ પરના વ્યૂહાત્મક તણાવ સુધી લઈ જશે. અને આજના આપણા વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ ફેરફારો માત્ર ઉપરછલ્લા નથી. આપણે જોઈશું કે કેવી રીતે એક તરફ ભારત વૈશ્વિક સ્તરે પોતાની સોફ્ટ પાવર વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ પોતાની સરહદો પર હાર્ડ પાવરનો એકદમ સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે. અને હા, સાથે દેશની અંદર પણ નીતિઓ અને માળખાકીય સુવિધાઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહી છે. બરાબર. તો ચાલો આ રીકેલિબ્રેશનની શરૂઆત વૈશ્વિક રાજદ્વારી મંચથી કરીએ. નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસરની 28મી કોન્ફરન્સ એટલે કે CSPOC યોજાઈ. હવે ઘણા લોકો એમ માને છે કે કોમનવેલ્થ તો બસ એક ઔપચારિક ઐતિહાસિક જૂથ છે. તો શું આવી કોન્ફરન્સ માત્ર એક મોંઘે રાજદ્વારી ફોટો ઓપ છે કે પછી એનું કોઈ વાસ્તવિક મહત્વ પણ છે? આ એકદમ યોગ્ય પ્રશ્ન છે, કારણ કે દેખીતી રીતે એવું લાગી શકે છે. પણ આપણે સમજવું પડશે કે કોમનવેલ્થ આજે કોઈ બ્રિટિશ સામ્રાજ્યનો પડછાયો નથી. એ 56 દેશોનું એક સ્વૈચ્છિક સંગઠન છે. અચ્છા. અને ભારત માટે 16 વર્ષ પછી આટલા મોટા પાયે આયોજન કરવું એ વૈશ્વિક લોકશાહી ચર્ચાઓનું નેતૃત્વ કરવાની તેની ઈચ્છા દર્શાવે છે. 42 દેશોના 61 પ્રતિનિધિઓનું સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભેગા થવું એ પોતે જ એક મોટો પ્રતિકાત્મક સંદેશ છે. મને જે વાતમાં સૌથી વધુ રસ પડ્યો એ એજન્ડા હતો. મને તો એમ કે તેઓ કદાચ સંસદીય નિયમો જેવી શુષ્ક બાબતો પર ચર્ચા કરશે, પણ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સોશિયલ મીડિયા જેવા વિષયો પર વાત કરી રહ્યા હતા. એક મિનિટ, સંસદો AI વિશે આટલી બધી ચિંતિત કેમ છે? કારણ કે AI એ બેધારી તલવાર જેવું છે. એક તરફ જેમ મલેશિયાએ ચર્ચાનું નેતૃત્વ કર્યું, AIનો ઉપયોગ કાયદાકીય સંશોધનને ઝડપી બનાવવા માટે થઈ શકે છે. ડેટાનું વિશ્લેષણ કરવા, સંસદીય કાર્યક્ષમતા વધારવા એ બધામાં મદદ કરી શકે છે. હા, એ તો છે. પણ બીજી તરફ ડીપફેક, ખોટી માહિતી અને જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા જેવા ગંભીર જોખમો પણ છે. બરાબર. અને એવી જ રીતે શ્રીલંકાએ સોશિયલ મીડિયાનો મુદ્દો ઉઠાવ્યો, જે આજે સાંસદો માટે દબાણ અને ઓનલાઈન ટ્રોલિંગનું મોટું કારણ બની ગયું છે. આ બધી ચર્ચાઓ એ દર્શાવે છે કે આ સંસ્થા હવે 21મી સદીના પડકારોનો સામનો કરવા ગંભીરતાથી વિચારી રહી છે. તો એક તરફ ભારત આવી કોન્ફરન્સ દ્વારા સંસ્થાકીય પ્રભાવ વધારી રહ્યું છે, પણ વૈશ્વિક સ્તરે દેશના નાગરિકોના પ્રભાવનું શું? એના પરથી મને હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 યાદ આવે છે. આ ઇન્ડેક્સને ઘણીવાર દેશની સોફ્ટ પાવરનું બેરોમીટર ગણવામાં આવે છે. ભારતના રેન્કમાં 85થી 80 પર એટલે કે 5 સ્થાનનો સુધારો થયો છે. શું આ ખરેખર મોટી વાત છે? જુઓ, 5 સ્થાનનો સુધારો કદાચ નાનો લાગે, પણ તેની પાછળની પ્રક્રિયા બહુ મહત્વની છે. આ રેન્કિંગ IATA એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા પર આધારિત છે. અચ્છા. અને તે એ દર્શાવે છે કે બીજા દેશો ભારતીય નાગરિકો પર કેટલો વિશ્વાસ મૂકે છે. રેન્કમાં સુધારો એટલે કે છેલ્લા 1 વર્ષમાં ભારતે કેટલાક દેશો સાથે વિઝા મુક્તિ કરારો કર્યા છે. ઓહ, એટલે હવે વધુ દેશોમાં વિઝા વિના જઈ શકાય? બિલકુલ. હવે 55 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકાય છે. આ સીધું જ દેશના રાજદ્વારી સંબંધો, આર્થિક સ્થિરતા અને સુરક્ષા માપદંડોનું પ્રતિબિંબ છે. રસપ્રદ. એટલે આ ઇન્ડેક્સ માત્ર પ્રવાસીઓ માટે નથી? ના, જરાય નહીં. તે દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પણ પ્રતીક છે. જેમ કે સિંગાપુર સતત 3જા વર્ષે ટોચ પર છે. હા, જે તેની ખુલ્લી અર્થવ્યવસ્થા અને મજબૂત રાજદ્વારી સંબંધોનો પુરાવો છે. અને બીજી તરફ પાકિસ્તાન 98મા સ્થાને છે, જે તેના આંતરિક પડકારો અને આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ દર્શાવે છે. પાસપોર્ટની તાકાત એ વૈશ્વિક ગતિશીલતા સાથે સીધો સંબંધ ધરાવે છે. ઠીક છે. તો આ સોફ્ટ પાવર અને રાજદ્વારી સંબંધોથી હવે એક એવા મુદ્દા પર જઈએ જ્યાં હાર્ડ પાવરની વાત આવે છે.
ભારતીય સેના પ્રમુખે શક્સગામ ખીણ અંગે એક ખૂબ જ કડક નિવેદન આપ્યું છે. 1963ના પાકિસ્તાન ચીન કરારને તેમણે ગેરકાયદેસર ગણાવ્યો. આટલા વર્ષો પછી આ મુદ્દો અચાનક આટલો ગંભીર કેમ બની ગયો? શું ત્યાં ચીનની કોઈ નવી હિલચાલ થઈ રહી છે? હા, ચીનની હિલચાલ જ આનું મુખ્ય કારણ છે. શક્સગામ ખીણ, જે કારાકોરમ પર્વતમાળામાં આવેલી છે, તે વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ જગ્યાએ છે. એટલે કે ક્યાં બરાબર? એ ભારત, ચીન, પાકિસ્તાનની ત્રિકોણીય સરહદ અને સિયાચીન ગ્લેશિયરની એકદમ નજીક છે. 1947માં જમ્મુ કાશ્મીરના વિલીનીકરણ મુજબ તે કાયદેસર રીતે ભારતનો હિસ્સો છે. પણ 1963માં 1963માં પાકિસ્તાને એ જમીન ચીનને ભેટમાં આપી દીધી, જે તેની પોતાની હતી જ નહીં. ઓકે. ભારતે ત્યારે પણ વિરોધ કર્યો હતો. પણ હવે જે થઈ રહ્યું છે તે વધુ ગંભીર છે. ચીન ત્યાં CPEC એટલે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે 75 કિલોમીટર લાંબો ઓલ વેધર રોડ બનાવી રહ્યું છે. ઓલ વેધર રોડ? આ શબ્દ સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ સરહદી વિસ્તારોમાં એનો અર્થ શું થાય? એનો અર્થ ઘણો ગંભીર છે. ઓલ વેધર રોડ એટલે એવો રસ્તો જે બરફવર્ષા, વરસાદ કે ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓમાં પણ ચાલુ રહે. એટલે કે 12 માસ ચાલુ રહે. બરાબર. લશ્કરી પરિપ્રેક્ષ્યમાં આનો અર્થ એ છે કે ચીન હવે વર્ષના 365 દિવસ આ વ્યૂહાત્મક વિસ્તારમાં તેના સૈનિકો, શસ્ત્રો અને અન્ય સામાન સરળતાથી પહોંચાડી શકશે. ઓહ, આ તો સીધો ખતરો કહેવાય. ચોક્કસ. આનાથી સિયાચીન અને લદ્દાખ ક્ષેત્રમાં ભારતની સુરક્ષા માટે સીધો ખતરો ઊભો થાય છે. આથી સેના પ્રમુખનું નિવેદન માત્ર રાજકીય નથી, પણ જમીની વાસ્તવિકતા પર આધારિત એક ગંભીર ચેતવણી છે. સમજાયું. એટલે કે આ માત્ર એક સરહદી વિવાદ નથી, પણ આખા ક્ષેત્રની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ છે. હવે દેશની આંતરિક બાબતો પર આવીએ. સરકારે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે IIP ની ગણતરી કરવાની પદ્ધતિ બદલવાની વાત કરી છે. આ વિષય થોડો ટેકનિકલ છે, પણ તેની અસર મોટી છે. ફિક્સ્ડ બેઝથી ચેઇન બેઝડ પદ્ધતિ પર જવાનો અર્થ શું? ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે તમે એક સંગીત સ્પર્ધાના જજ છો, પણ તમને સ્કોરિંગ માટે 2012ના નિયમો આપવામાં આવ્યા છે. તે સમયે જે ગાયકો કે સંગીતના પ્રકારો લોકપ્રિય હતા તેના આધારે તમે માર્ક્સ આપો છો. તમે નવા ઉભરતા કલાકારો કે નવા ટ્રેન્ડિંગ સંગીતને અવગણી રહ્યા છો. અચ્છા, એટલે જૂની પદ્ધતિથી જ માપણી કરો છો. બિલકુલ. ફિક્સ્ડ બેઝ પદ્ધતિ કંઈક આવી જ છે. IIP માટે આધાર વર્ષ 2011-12 છે. એટલે કે આપણે એક દાયકા જૂના માળખા પર દેશના ઔદ્યોગિક ઉત્પાદનને માપી રહ્યા છીએ. અને ચેઇન બેઝડ પદ્ધતિ એ સંગીત સ્પર્ધાના નિયમોને દર વર્ષે અપડેટ કરવા જેવું છે? બરાબર. તમે એકદમ સાચું પકડ્યું. ચેઇન બેઝડ પદ્ધતિમાં ઉદ્યોગોના ભારાંક એટલે કે વેટ્સ દર વર્ષે બદલી શકાય છે. આનાથી અર્થતંત્રનું વધુ સચોટ અને વાસ્તવિક ચિત્ર મળે છે. દાખલા તરીકે 2012માં સ્માર્ટફોનનું ઉત્પાદન જેટલું હતું તેના કરતાં આજે અનેક ગણું છે. ઇલેક્ટ્રિક વાહનો જેવા નવા ઉદ્યોગો આવ્યા છે. આ નવી પદ્ધતિ આ બધા ફેરફારોને તરત જ ડેટામાં સમાવી લેશે. પણ શું આના કોઈ નકારાત્મક પાસા પણ હોઈ શકે? મારો મતલબ, જો ડેટા દર વર્ષે બદલાય તો લાંબા ગાળાની સરખામણી કરવી મુશ્કેલ નહીં બને? હા, આ એક મહત્વનો મુદ્દો છે. આંકડાકીય સાતત્ય જાળવવું એ એક પડકાર રહે છે. પણ મોટાભાગના વિકસિત દેશો આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે, કારણ કે તેના ફાયદા ગેરફાયદા કરતાં ઘણા વધારે છે. બરાબર. વધુ સચોટ ડેટા કદાચ ટૂંકા ગાળામાં અસ્વસ્થતાજનક ચિત્ર રજૂ કરી શકે, પણ લાંબા ગાળે તે વધુ સારા આર્થિક નિર્ણયો તરફ દોરી જાય છે. આર્થિક સ્વાસ્થ્યની વાત આવી છે, તો હવે જાહેર સ્વાસ્થ્ય પર આવીએ. ગાંધીનગરમાં બાયોસેફ્ટી લેવલ 4 લેબનો શિલાન્યાસ થયો. BSL-4. આ તો સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા કહેવાય. પુણે પછી આ દેશની માત્ર બીજી આવી લેબ હશે. કોવિડ-19 મહામારી પછી આવી લેબનું શું મહત્વ છે? ખૂબ જ વધારે. કોવિડ-19એ આપણને શીખવ્યું છે કે આપણે વાયરસની દુનિયામાં રહીએ છીએ અને ભવિષ્યની મહામારીઓ માટે તૈયાર રહેવું કેટલું જરૂરી છે. ખરું. BSL-4
લેબ એ બાયોસુરક્ષાનું સર્વોચ્ચ શિખર છે. અહીં એવા વાયરસ પર સંશોધન થાય છે જેની કોઈ જાણીતી સારવાર કે રસી નથી. ઓ, જેવા કે? જેમ કે ઇબોલા, મારબર્ગ કે નિપાહ વાયરસ. અચ્છા. આવી લેબમાં સંશોધકો સંપૂર્ણપણે સીલબંધ પોઝિટિવ પ્રેશર સૂટ પહેરીને કામ કરે છે. આ લેબ બનવાથી ભારતની વાયરોલોજી સંશોધન ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. આપણે બીજા દેશો પર નિર્ભર નહીં રહેવું પડે. અને આ સાથે અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સલન્સ એટલે કે પેજ જેવી પહેલ પણ શરૂ થઈ. ચોક્કસ. BSL-4 લેબ સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે પેજ જેવી સંસ્થા ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર કરશે. આ બંને મળીને એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવશે. અને અંતે એ લોકોની વાત જેમણે દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. 15 જાન્યુઆરીએ 78મો ભારતીય સેના દિવસ અને 14 જાન્યુઆરીએ 10મો આર્મ્ડ ફોર્सेस વેટરન્સ ડે. આ બંને દિવસો એક જ મહાન વ્યક્તિ સાથે જોડાયેલા છે, ખરું ને? હા, ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા. તેઓ ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ હતા. 15 જાન્યુઆરી 1949ના રોજ તેમણે પદભાર સંભાળ્યો. તે ઐતિહાસિક દિવસને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. અને 14 જાન્યુઆરી 1953ના રોજ તેઓ નિવૃત્ત થયા. તેથી તે દિવસને આપણા નિવૃત્ત સૈનિકોના સન્માનમાં વેટરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આર્મી ડે પરેડમાં એક રસપ્રદ ફેરફાર જોવા મળ્યો. પરેડ કોઈ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં નહીં, પણ જયપુરના જાહેર વિસ્તારમાં યોજાઈ. આ નાનો ફેરફાર શું સૂચવે છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફાર છે. આ સેનાને કેન્ટોનમેન્ટની દિવાલોમાંથી બહાર લાવીને સામાન્ય લોકોની વચ્ચે લઈ જવાનો પ્રયાસ છે. એટલે કે સેના અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે? બિલકુલ. જ્યારે કોઈ શહેરના બાળકો અને નાગરિકો પોતાની આંખો સામે ટેન્ક, મિસાઇલ સિસ્ટમ અને સૈનિકોની શિસ્તબદ્ધ પરેડ જુએ છે, ત્યારે સેના પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી વધુ મજબૂત બને છે. ટીવી પર પરેડ જોવી એ એક વાત છે, પણ તેનો જીવંત અનુભવ કરવો એ સંબંધને વધુ ગાઢ બનાવે છે.